નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ એનું લેક્ચર નંબર 2. મિત્રો, લેક્ચર 1 માં છેલ્લે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું માત્ર વિધાન જોયું હતું, જે આ પ્રમાણેનું હતું કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. એને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. અને એ કેટલું હોય તો તેમની વચ્ચે લાગતું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, તેમના બંનેના જે દળ હોય એમનો ગુણાકાર કરો તો એના સમપ્રમાણમાં, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તેમની વચ્ચે જે અંતર હોય 10 મીટર, 20 મીટર, 2 કિલોમીટર, 20 કિલોમીટર, એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એની દિશા તો બંનેના કેન્દ્રોને જોડતી એક રેખા દોરો, એ રેખાની દિશામાં બળની દિશા હોય છે. હવે મિત્રો, આપણે આ નિયમનું ગાણિતિક સ્વરૂપ જોઈએ છે, સૂત્ર જોઈએ છે કે બળ કેટલું, આપણે જોઈ લીધું કે બળ કેટલું લાગે તો આટલું વિધાન સ્વરૂપે. હવે એનું ગાણિતિક સ્વરૂપ મેળવવું છે. આઈએમપી પ્રશ્ન છે, વિધાન લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો એવો પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ મિત્રો, અહીં આગળ મેં બે પદાર્થો લીધેલા છે, પદાર્થ એ અને પદાર્થ બી. બરાબર? તેમની વચ્ચે કેટલું અંતર છે? ડી. ડિસ્ટન્સ એટલે ડી ધાર્યો છે. તેમની વચ્ચેનું અંતર ધારો કે કેટલું છે? ડી છે. બરાબર? ચલો, બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે, કારણ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ પદાર્થ આને આકર્ષશે અને આ પદાર્થ આને આકર્ષશે, એટલે આ રીતના બે બળ લાગતા હશે. બરાબર? બળની દિશા કઈ હોય તો બંનેના કેન્દ્રોને જોડતી જે રેખા છે એની દિશામાં હોય છે. બરાબર? ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ. તો શરૂઆતમાં આપણે કેટલુંક ધારણા કરવી પડશે. ધારો કે પદાર્થ એ નું દળ બરાબર m, પદાર્થ બી નું દળ બરાબર સ્મોલ m ધારી લઈએ આપણે. એક કેપિટલ M અને એક સ્મોલ m છે. બરાબર? બે પદાર્થો વચ્ચેનું અંતર તેમની વચ્ચેનું અંતર બરાબર ડી, જે આપણે ઉપર પણ લખેલું છે. તેમની વચ્ચે કેટલું અંતર છે? ડી. હવે ધારો કે બંને પદાર્થો વચ્ચે શું લાગશે? આકર્ષણ બળ. વચ્ચે આકર્ષણ બળ F લાગે છે. બંને પદાર્થો વચ્ચે આકર્ષણ બળ F લાગે છે. કેટલું આકર્ષણ બળ લાગે છે? F. પણ આ F એટલે કેટલું એ આપણે શોધવું છે. તો એને આપણે આ વિધાન પરથી શોધીશું. સૌપ્રથમ આપણે શરૂઆતની માહિતી, તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ કેવું હોય તો તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. આ વિધાન ઉપર જઈએ તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર શું કહે છે કે બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવું આપણને વિધાન કહે છે. અંદર સમપ્રમાણમાં હોય છે. બરાબર? તો આ જ વિધાનને આપણે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તેમની વચ્ચે કેટલું આકર્ષણ બળ લાગે છે? આપણે ધાર્યું F. તો F જે છે એ સમપ્રમાણમાં હોય. આપણે આગળ આ નિશાની ભણેલા છીએ સપ્રમાણતાની.
બળ એ સમપ્રમાણમાં હોય, આકર્ષણ બળ એ સમપ્રમાણમાં કોના? તો તેમના દળના ગુણાકારના, તેમના એટલે બે પદાર્થોના દળ કેટલા છે? કેપિટલ એમ અને સ્મોલ એમ, આ બંને એમના દળ છે, એ દળના ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કરો એના સમપ્રમાણમાં બળ લાગતું હોય છે. એટલે આવું થશે મિત્રો, એમ ગુણ્યા એમ, તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો આપણને મળ્યું વિધાન નંબર 1 નું ગાણિતિક સ્વરૂપ. આ જ રીતે આપણે વિધાન 2 તરફ જઈએ તો વિધાન 2 શું કહે છે મિત્રો? તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, તો એને આપણે લખીશું કે આ આકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આના પરથી પણ આપણને કંઈક મળશે. જુઓ મિત્રો, આ આકર્ષણ બળ એટલે કયું બળ? F. એ કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં આવે, વ્યસ્ત એટલે ઉલટું, છેદમાં. કોના? તેમની વચ્ચેના અંતરના, અંતર કેટલું છે? D ના વર્ગના, અંતરનો પણ વર્ગ કરો, એ વર્ગના વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં, ઉપર કઈ નહીં તો 1 લખી શકો તમે. તો મિત્રો સમજી લો, આ આકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ આપણને મળ્યું વિધાન 2 નું ગાણિતિક સ્વરૂપ. બરાબર છે. હવે 1 અને 2, આ બે સમીકરણો આપણને મળ્યા છે. તો સમીકરણ 1 અને 2 નો સમન્વય એટલે બંનેને ભેગા કરીએ. 1 અને 2 નો સમન્વય કરતા વિધાન 1, તો વિધાન 1 આપણને શું કહે છે? f ચલે છે m ગુણ્યા n અને f ચલે છે 1/d². બરાબર, બંનેની ડાબી બાજુ f રહેલો છે, તો f આખો ચલે છે એટલે f સપ્રમાણમાં હોય. કોનું? m ગુણ્યા m/d². આવું લખી શકાય બંનેને ભેગા કરો. બરાબર છે, આપણે બંનેને ભેગા કરીએ. હવે મિત્રો આગળ ભણેલા છે કે સપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય, ન્યૂટનની ગતિના બીજા નિયમમાં ભણ્યા હતા, તો બરાબરની નિશાની કરવા કોઈક અચળાંક મૂકવો જોઈએ. આપણે ગુણાકારની નિશાની કરતા નથી, આલ્ફાબેટ હોય ત્યારે વચ્ચે આપણે સમજી લઈએ છીએ, ડાયરેક્ટ m લખીએ તો વચ્ચે કયું છે? ગુણાકાર છે. એટલે આ રીતે લખીશું, f ચલે છે ના બરાબર કરું તો કોઈક અચળાંક, મેં અહીંયા લખ્યું કેપિટલ G, વચ્ચે ગુણાકારની નિશાની લખતો નથી, વચ્ચે ગુણાકાર જ હોય, છેદમાં d². આ મળ્યું મિત્રો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ, જ્યાં G બરાબર સપ્રમાણતાનો અચળાંક, સપ્રમાણતાનો અચળાંક, કોઈ અચળ સંખ્યા હશે G જે બદલાતો હશે નહીં. બરાબર, દળ પણ બદલાતું નથી, તો શું બદલાશે? F અને D આગળને બદલાઈ શકે. બરાબર, જેમ D બદલશો એમ f બદલાતું જશે અંતર બદલવાથી. તો આ પ્રશ્ન પૂછાય મિત્રો, તો આટલો લખવાનો રહેશે. બહુ આઈએમપી પ્રશ્ન છે. વિધાન લખો, નાની એવી આકૃતિ દોરી અને ખ્યાલ આપો કે એક પદાર્થ A છે અને એક પદાર્થ B છે, બંનેના દળ, બંને વચ્ચેનું અંતર ધારો અને બંને વચ્ચે લાગતું બળ ધારો, અને પછી વિધાન પરથી જ લખવાનું છે. ગુણાકારના સમપ્રમાણમાં દળના અને અંતરના બંનેને ભેગા કરી દો અને ચલે છે ની નિશાની દૂર કરી બરાબર મૂકો. એકદમ સહેલો પ્રશ્ન છે મિત્રો. તો અહીંયા આગળ આ પ્રશ્ન પૂર્ણ થાય છે. બરાબર છે. હવે પ્રશ્ન નંબર 2, ગુરુત્વાકર્ષણમાં જે સપ્રમાણતાનો અચળાંક તમે લીધો એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જેને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક.
કયો છે? કેપિટલ જી. હવે આને આપણે વ્યાખ્યાયિત કરવો છે. એને શું કરવો છે? વ્યાખ્યાયિત કરવો છે. તો એને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ફરી પાછા આ સૂત્ર પર જઈશું. મિત્રો અહીંયા આગળ ઉપરનો પ્રશ્ન પૂર્ણ થયો છે. અહીંયા છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને વ્યાખ્યાયિત કરો અને તેનો એકમ જણાવો. તો F બરાબર જી એમ એમ છેદમાં ડી સ્ક્વેર આવું સૂત્ર આપણને મળેલું છે. આમાંથી મારે જીને કરતા બનાવવો હોય તો ડી સ્ક્વેર ઉપર જશે એટલે એફ ડી સ્ક્વેર અને એમ અંશમાં છે આ બાજુ આવે ક્યાં જશે? છેદમાં જશે એટલે એમ ગુણ્યા એમ. આ થઈ ગયું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું સૂત્ર. બરાબર. હવે એનો મારે એકમ જો તારવવો હોય એસઆઈ એકમ એની વાત કરીએ તો અહીંયા આગળ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. ચલો એફ નો એકમ શું છે? ન્યૂટન. ડી એટલે અંતર. અંતર તમે શેમાં માપો છો? મીટર. અંતરનો એસઆઈ એકમ કયો છે? મીટર. પરંતુ અંતરનો વર્ગ છે માટે મીટરનો વર્ગ છેદમાં દળ. દળનો એસઆઈ એકમ કયો થાય? કિલોગ્રામ. તો કિલોગ્રામ બે વખત આવશે. કિલોગ્રામ, આનો પણ કિલોગ્રામ એટલે કિલોગ્રામનો પણ શું થઈ જશે? વર્ગ થઈ જશે. એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એસઆઈ એકમ બની જશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. યાદ રાખજો વિકલ્પો, ખાલી જગ્યા, એક વાક્ય અથવા તો પ્રશ્ન પણ પૂછાય કે એનું સૂત્ર તારવો, એનો એકમ વ્યાખ્યાયિત કરો. બરાબર. તો આ એનો શું થશે? એકમ. હવે તમારે અહીંયા માઇનસ ઘાત કરો તો વચ્ચે પ્રતિની નિશાની આપણે કરવાની રહેતી નથી. ચલો એના અચળાંકને મારે વ્યાખ્યાયિત કરવો હોય હવે તો જો હું 1 કિલોગ્રામના બે પદાર્થો લઉં તો છેદમાં શું થશે મિત્ર? 1 ગુણ્યા 1 એટલે 1 થઈ જશે. ભાગાકારમાં 1 ની કોઈ કિંમત રહેશે નહીં. એ જ રીતે હું બંને વચ્ચે 1 મીટરનું અંતર રાખું તો 1 નો વર્ગ 1 એટલે આ બધું 1 થઈ ગયું. શું વધ્યું? જી બરાબર એફ. આ વધ્યું. બરાબર. મતલબ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હશે? બળ એફ જેટલું હશે. તો વ્યાખ્યા આ રીતે આપી શકાય. ધ્યાનથી સાંભળજો. 1 એકમ દળવાળા બંને પદાર્થો કેવા હોય? 1 એકમ. 1 એકમ અથવા તો 1 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થોને એકબીજાથી 1 મીટર અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. જી બરાબર એફ થઈ જશે ને? આ બધું 1 1 હશે તો જી બરાબર એફ એટલે કે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હશે. તો મિત્રો અહીંયા આગળ ખાસ આપણે યાદ રાખવાનું જીને કરતા બનાવીને જે સૂત્ર બને છે એ. બીજી વાત એનો એસઆઈ એકમ ખાસ, કારણ કે બહુ પૂછાય છે ગુરુત્વાકર્ષણનો. વેગમાન આગળ જે ભણ્યા, બળના આઘાત, આ બધા એકમો ખાસ યાદ રાખજો બધી જ રાશિઓના. આગળ વધીએ હજુ જી વિશે વધુ વાત કરીએ. કેપિટલ જી. હજુ આગળ આપણે આ ચેપ્ટરમાં સ્મોલ જી પણ આવશે. બંને વસ્તુ અલગ હશે. બરાબર. તો જીનું મૂલ્ય કોણે શોધ્યું? નાની નાની બાબતો છે કેટલીક. જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક નું મૂલ્ય કોણે શોધ્યું? તો એનો જવાબ રહેશે હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશે જીનું મૂલ્ય શોધ્યું હતું. પ્રાયોગિક ધોરણે એમને સંવેદનશીલ તુલાની મદદથી આ મૂલ્ય શોધ્યું હતું. શેની મદદથી એ પણ યાદ રાખજો? સંવેદનશીલ તુલાની મદદથી. મૂલ્ય શોધ્યું તો મૂલ્ય કેટલું હતું? તો જીનું મૂલ્ય જીની કિંમત કેટલી ગણીએ છીએ આપણે? તો 6.673 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, જે એનો એકમ છે આપણે પાછળ લખીએ છીએ. બરાબર. તો 6.67 આપણે લખીએ છીએ પાછળ 3 પણ દાખલામાં લખતા
નથી. આપણે ખાસ 6.67 એ કિંમત યાદ રાખવાની, પરંતુ વિકલ્પમાં કેમાં ક્યાંય 3 આપેલા હોય તો એ પણ જોવાનું રહેશે. બીજી વસ્તુ એવો પણ પ્રશ્ન પૂછાય કે કેપિટલ G ને શા માટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે? તો લખવાનું કે G નું મૂલ્ય આટલું છે. આ જે મૂલ્ય છે એ તેમની વચ્ચેના અંતરથી કે તેમના દળથી કોઈ ફેરફાર પડતો નથી, હંમેશા આટલું જ રહે છે. મતલબ કે સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે G નું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. આની કિંમત ક્યારેય બદલાતી નથી. તેથી G ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. બરાબર છે મિત્રો? હવે કેટલીક એવી બાબતો, નાની નાની બાબતો એ પણ જોઈ લઈએ સાથે સાથે. F બરાબર G m છેદમાં d સ્ક્વેર. આ શું છે? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેટલું? તો આટલું. બરાબર છે? એમાં આપણે જોયું G નું મૂલ્ય તો અચળ હાલત જોયું. G નું મૂલ્ય કેવું છે? અચળ. ચલો, ક્યારેય કોઈ પદાર્થનું દળ બદલાય ખરું? માનો કે આ પેન છે, એનું દળ ક્યારેય બદલાશે ખરું? ના. મતલબ આ બંને પદાર્થોના દળ ક્યારેય બદલાતા નથી, દળ અચળ છે. તો બદલાય શું? D બદલાઈ શકે, અને D બદલાય તો એને આધારે F બદલાઈ શકે. એટલે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કોના પર ડિપેન્ડ હોય? તો તેમની વચ્ચે રહેલા અંતર ઉપર. હવે આના આધારે નાના નાના ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર? જો D નું મૂલ્ય 4 ગણું કરું, D નું મૂલ્ય કેટલું કરું? 4 ગણું, અંતર 4 ગણું વધારી દઉં. D નું મૂલ્ય પેલા 2 ગણું રાખીએ. 2 ગણું કરતા D નું મૂલ્ય 2 ગણું કરીશું તો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. મતલબ 4 વડે ભાગાકાર વધી જશે. એટલે કે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ ચોથા ભાગનું થઈ જશે. કેવું થઈ જશે? F એ ચોથા ભાગનું થાય. એ જ રીતે D નું મૂલ્ય 4 ગણું કરું, D નું મૂલ્ય 4 ગણું કરું તો D નું મૂલ્ય 4 ગણું એટલે અહીંયા 4 મૂકીએ તો 4 નો વર્ગ 16, 16મા ભાગનું થઈ જશે. F કેવું થશે? 16મા ભાગનું. ભાગાકારમાં છે એટલે ભાગનું આવે. હવે માનો કે D અડધું કરવામાં આવે, D નું મૂલ્ય અડધું જેટલું હોય એના કરતા અડધું. D નું મૂલ્ય અડધું કરતા D નું મૂલ્ય અડધું કરી દઉં તો જો અહીંયા મિત્રો આ D છે, અડધું એટલે 1/2. એક તો છેદમાં છે ને એમાંય છેદ આવશે. હવે 1/2 નો વર્ગ શું થાય? 1/4. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. હવે આ 4 એ છેદના પણ છેદમાં છે એટલે ક્યાં જતા રહે? ઉપર. એટલે ઉપર અહીંયા ગુણાકારમાં આવશે એટલે 4 ગણું થશે. કેવું થશે? 4 ગણું. F 4 ગણું થાય. તો નાની નાની કેટલીક બાબતો છે જે વિકલ્પો માટે યાદ રાખજો. જો ચોથા ભાગનું કરે અંતર તો અહીંયા 1/4 એનો વર્ગ થાય 1/16 અને 16 ક્યાં જતા રહે? અંશમાં, એટલે 16 ગણું થાય. બરાબર? અંતર ઘટાડો તો બળ વધે, અંતર વધારો તો બળ ઘટે. આટલું વસ્તુ યાદ રાખજો. વધુ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે એક ચર્ચા બીજી પણ કરી લઈએ મિત્રો સાથે સાથે, કે આ સૂત્ર છે F બરાબર G m d સ્ક્વેર. હવે આપણે પૃથ્વી અને પૃથ્વી પર પડેલી આ કોઈ પણ એક વસ્તુ છે એના વચ્ચે લાગતું બળ. તો પૃથ્વી છે તો પૃથ્વીનું દળ લેવું પડે અને આ વસ્તુનું દળ લેવું પડે. બરાબર? બે દળ લઈએ છે ને બંને પદાર્થોમાં, તો એમાં એક દળ કયું આવશે? પૃથ્વીનું, અને એક દળ કયું આવશે? પદાર્થનું. બરાબર? અને બંને વચ્ચેનું અંતર, બંને વચ્ચે કેટલું અંતર હોય? તો પૃથ્વીના સેન્ટરથી પદાર્થ ક્યાં હશે? આપણે બધા ક્યાં છીએ? પૃથ્વીની સપાટી પર. આપણે બધા ક્યાં છીએ? પૃથ્વીની સપાટી પર. માનો કે આ પૃથ્વી છે તો આ પૃથ્વીનું કેન્દ્ર કહેવાય અને પદાર્થ પડેલો હશે પૃથ્વીની સપાટી પર. તો બંને વચ્ચે કેટલું અંતર છે? આને શું કહેવાય ગણિતમાં? વર્તુળની ત્રિજ્યા કહો છો ને આટલા અંતરને.
તો પૃથ્વીની ત્રિજ્યા એટલે કે પૃથ્વી અને તેના પર રહેલ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આમ તો આ જ વાપરી શકો, પરંતુ સ્પેશિયલી એના માટે સૂત્ર બનાવવું હોય તો F G. હવે મિત્રો પૃથ્વીના દળને કહેવાય છે ME. અર્થ એટલે પૃથ્વી થાય ને, તો પૃથ્વીના દળને કહીશું ME અને બીજો પદાર્થ M. બરાબર. અંતર એટલે ત્રિજ્યાને ગણિતમાં શું કહો છો તમે? R. કોની ત્રિજ્યા? પૃથ્વીની, એટલે RE નો સ્ક્વેર. બરાબર. તો આ સૂત્ર પણ યાદ રાખજો ખાસ એક વાક્ય માટે કે પૃથ્વી અને તેની સપાટી પર રહેલ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર. તો ખાસ પૃથ્વી માટે અલગ સંજ્ઞાઓ વાપરીએ છીએ આપણે ME અને ડિસ્ટન્સ કેટલું હોય? ત્રિજ્યા જેટલું, એટલે RE નો વર્ગ. ઓકે. વધુ ચર્ચા આગળના લેક્ચરમાં થશે. જય હિન્દ, જય ભારત.